ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે એક સેપરેટ પોસ્ટ છે એની બાબતે આપણે ચર્ચા કરવાની છે. હવે આ પોસ્ટ છે ક્લાર્કની. હાલો, તમે કોઈને કોઈ તો કે ભાઈ ક્લાર્કનું વિચારતા હોય. હવે જો મોનોપોલી અહીંયા એવી હોય કે તમે એક ટાર્ગેટ લઈને ચાલતા હોય કે ભાઈ આપણે પાસ કરવી તો આપણે એઝ અ ઓફિસર લેવલની જ પોસ્ટ લેવી છે. ઘણી જગ્યાએ આપણે એવું વિચારતા હોય કે ભાઈ નહીં, ક્લાર્કમાં લાગી જાય તો બરાબર છે, આપણે પ્રમોશન લઈને આગળ જશું ને ઓફિસર બનશું. ક્યાંક આપણે એવું વેચતા હોય કે આપણે ગમે એ મળે ને બરાબર છે. લાઈક જો આપણે અત્યારે રેલવેના ઘણા બધા સેશન કરીએ તો રેલવેમાં હું અવારનવાર કહું કે ભાઈ તમે જો તમારે એઝ અ સ્ટેશન માસ્ટર બનવું હોય તો તમે સીધી એનટીપીસી પાસ કરો, અને તમારે ગુજરાતમાં કોઈ ક્લાસ 1-2 બનવું હોય તો જીપીએસસી પાસ કરો. સુપર ક્લાસ 3માં પણ ઘણી બધી ભરતીઓ ગૌણ સેવા લે છે, જીપીએસસી લે છે. સાથે તો કે ભાઈ જો એ તમને ક્યાંય ને ક્યાંય અઘરું પડતું હોય ને તમે ત્યાં ક્યાંય ને ક્યાંય કોમ્પિટિશન હાથે અસર કરતું હોય તો તમારે એવું નથી કે ભાઈ તૈયારી છોડી દેવાની છે, પણ એક તમે નોર્મલ તૈયારીમાં તમે એક ક્લાર્ક લેવલની અથવા એના લેવલની અથવા એનાથી પણ ક્લાસ 4 લેવલની તમે પોસ્ટ છે પકડી અને ત્યાંથી તમે પ્રમોશન લઈને જઈ શકો. હવે અહીંયા આપણે એ જ વાત કરવાની છે કે ભાઈ ગુજરાતમાં મારે ક્લાર્ક લેવલની પોસ્ટ ઉપર જવું છે તો મારે ક્લાર્ક કઈ રીતના બનાય. હવે ક્લાર્કમાં ઘણા બધા તો કે ભાઈ જુનિયર ક્લાર્ક તમે ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક હેડ ક્લાર્ક વાંચ્યું હોય, ક્યાંક તમે જોયું હોય સિનિયર ક્લાર્ક, ક્યાંક રેવન્યુ ક્લાર્ક જોયું હોય. તો હું આ બધા અલગ અલગ જ ને ભાઈ. પહેલાં એવું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ કે જે એક બોર્ડ છે આપણે ગુજરાતમાં, એ અલગ ભરતીઓ લેતું. અલગ ભરતીઓ એટલે તો કે ભાઈ જુનિયર ક્લાર્કની અલગ લઈ, રેવન્યુ ક્લાર્કની અલગ લઈ, સાથે તો કે ભાઈ હેડ ક્લાર્કની અલગ લઈ, સિનિયર ક્લાર્કની અલગ લઈ, એમ ઘણી બધી જે ઓફિસર લેવલની પોસ્ટો છે એની પણ ભરતી અલગ લેતું. પણ પછી બધી પોસ્ટોને ભેગી કરીને એક પરીક્ષા બનાવી અને આ જ પરીક્ષા એટલે કે તમારી સીસી, ને આ સીસીની અંદર આ બધી પોસ્ટોને અંદર મૂકી દીધી. અને એમાં તો કે ભાઈ તમે તમારું મેરિટ લાવો એ પ્રમાણે ગ્રુપ એ ગ્રુપ બી બનાવ્યા, એમાં તમારું મેરિટ લાવો એવી તમને પોસ્ટ મળે. તો અહીંયા ક્લાર્ક છે, હું સામાન્ય પોસ્ટ છે, તો ક્લાર્કને કંઈ સામાન્ય પોસ્ટ ના કહેવાય. તમે તો કે ક્લાર્કમાં એઝ અ ક્લાર્ક લાગો છો એનો પણ તમારો ફ્યુચર ગ્રાફ છે સારો છે. તો મારે આ ક્લાર્કની પોસ્ટમાં હું લાગુ તો શું બેનિફિટ, કઈ રીતના મારે ક્લાર્ક બનવું, એના માટે જ આપણે આ જે છે વિડીયો લઈને એટલે કે આ સેશન લઈને આપણે આવ્યા છે. ચાલો વાત કરીએ. તો અહીંયા તો કે ભાઈ ગુજરાતમાં ક્લેરિકલ કરિયરનો આખો રોડ મેપ છે આપણે અહીંયા જોવાનો છે. ક્લાર્કથી સુપરિન્ટેન્ડન્ટ એટલે કે તમે જો જુનિયર ક્લાર્કમાં તો કે આ જુનિયર ક્લાર્કને અત્યારે હાલમાં તો કે આપણે જાણીએ છીએ સીસીએમાં સૌથી વધારે જગ્યાઓ છે. જુનિયર ક્લાર્ક ક્યાંય ને ક્યાંય ગ્રુપ બીમાં છે એટલે એમસીક્યુ છે ગ્રુપ બીમાં. પહેલાં કોમન એક્ઝામ છે એટલે એક જોતાં એવું લાગે કે થોડી તૈયારી પણ તમારી સહેલી મળી જાય. અને બીજું તો કે તમે જુનિયર ક્લાર્ક છે ત્યાંથી જ તમે સિનિયર ક્લાર્કમાં જવાના છે, સિનિયર ક્લાર્કમાંથી જ તમે હેડ ક્લાર્ક જવાના છે, અને હેડ ક્લાર્કમાંથી જ તમે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ બનવાના છે. પણ હા, એઝ અ સેન્ટ્રલ લેવલના કમ્પેરિઝનમાં, કેન્દ્રના કમ્પેરિઝનમાં ગુજરાતમાં ક્યાંય ને ક્યાંય પ્રમોશન છે સ્લો થાય છે, કેમ કે આપણે ત્યાં ફિક્સેશન વસ્તુ છે, 5 વર્ષ ફિક્સ પીરિયડ છે. પછી પ્રમોશનનો જે સ્કોપ છે થોડો સ્લો છે, પણ તમે ભાઈ અહીંયાથી પણ અહીંયા સુધી તમે જઈ શકો. જો તમારામાં આવડત અને તમારામાં નોલેજ હોય તોય તમે અહીંયાથી અહીંયા પહોંચી શકો. સાથે તમે અહીંયા રહીને પણ તમે બીજી તૈયારી છે કરી શકો. કેમ કે એકંદરે તમારી સુપરવાઇઝરી જે પાવર છે એના કરતાં અથવા એનાથી પણ જે સુપરવાઇઝરી છે એના કરતાં તમારી પાસે તો કે ભાઈ કામનું ભારણ જે છે એકંદરે ઓછું હશે, ને તમને કોઈ એવું ડિપાર્ટમેન્ટ મળે તમે બીજી તૈયારી સાથે કરી શકો. એટલે ક્લાર્ક છે એ ભાઈ જુનિયર ક્લાર્ક પણ સારું જ છે. તો હવે તો કે ભાઈ ક્લાર્કમાં કારકિર્દી કઈ રીતના બનાવવાની, તો ગુજરાતમાં ક્લાર્ક બનાવવાના બે રસ્તા છે. પહેલું તો કે એક તો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, અને સેકન્ડ છે પ્રમોશન દ્વારા. તમે કોઈ ક્લાસ 4 લેવલની પોસ્ટમાં લાગો અને ત્યાંથી તમે પ્રમોશન લઈને ક્લાર્કમાં આવો. અથવા સેકન્ડ તો કે ભાઈ એક એવું છે કે ભાઈ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ લાઈક સીસી તમે પાસ કરો, સીધા તમે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તમે બની જાઓ. ત્યાંથી પછી તમે જેવી પોસ્ટ ઉપર જશો એની ઉપરની પોસ્ટ ઉપર તમારું પ્રમોશન થશે. તો એ પણ બેનિફિટ છે. પગાર વધશે, પોસ્ટ વધશે અને સાથે જવાબદારી તો વધશે જ. તો આ વસ્તુ છે. આગળ તો સૌથી મોટો તો કે ભાઈ સીસી જે એક્ઝામ છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, આ એક જ પરીક્ષા છે એ તમારા માટે સારું છે કે ભાઈ તમે અહીંયા મેરિટમાં તમારું પરફોર્મન્સ કરો અને તમારું જે ખાતું તમને જે પસંદ હોય એ ખાતામાં તમે જાઓ. તમારી પોસ્ટ અનુકૂળતા મુજબ ને તમારો એ પોસ્ટ પ્રમાણે ખાતામાં તમારી અનુકૂળતા મુજબ. સાથે જુનિયર ક્લાર્ક તો કે ભાઈ આ જે છે ગૌણ સેવા પસંદગી મંડળ, એ તમને સીસી દ્વારા તો કે જુનિયર ક્લાર્ક સાથે હેડ ક્લાર્ક, મહેસૂલી ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, આ તમારે આમાંથી કોઈમાં પણ જવું હોય તો એ તમને રસ્તો અહીંયા આપે છે. હવે તમારે કેમાં જવું, આના વગરની ઊંચી પોસ્ટમાં જવું તો એ રસ્તો અહીંયા છે, આપણે બધા જાણીએ છીએ. અહીંયા વાત કરીએ પરીક્ષા માટે લાયકાત, તો કે ભાઈ ગ્રેજ્યુએશન ફરજિયાત છે. અહીંયા તો કે ક્યાંય ને ક્યાંય જગ્યાઓ વધી છે, 6500 પ્લસ જગ્યાઓ છે, અને ભવિષ્યમાં હજી એવી વાત ચાલે છે, આપણે જાણીએ છીએ કે ભાઈ જગ્યાઓ હજી પણ વધવાની શક્યતા છે. તો એ પણ છે, સારી એવી જગ્યાઓ છે.
ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોય તો અહીંયા એપ્લાય કરો. સાથે સાથે તો કે ભાઈ પરીક્ષાની તારીખ છે હજી નથી આવી, પણ ફોર્મ ભરાવાના છે એ પણ વધ્યા છે ક્યાંય ને ક્યાંય. ફોર્મ ભરવાની જે તારીખ છે એ પણ લંબાણી છે, તો તારીખ તમારી પાસે છે. કોમ્પ્યુટર નોલેજ થોડું સામાન્ય હોવું જોઈએ, એવું નથી કે ભાઈ કમ્પલસરી છે. ગુજરાતી ભાષા તો આપણે આવડતી જ હોય. આગળ તો કે ક્લર્ક પ્રમોશન લેડર આપણે જોઈએ, કરિયર ગ્રોથ જોઈએ, તો કે ભાઈ તમે જુઓ તો કે પહેલાં તમે જુનિયર ક્લાર્કમાં માની લો કે લાગી ગયા, તમે પ્રિલિમ પાસ કરી, જે પહેલી એક્ઝામ છે, પછી તમે સીબીટી એટલે મીન્સ બીજી એક્ઝામમાં ગ્રુપ એમાં તમે એવું થાય કે મારે ડિસ્ક્રિપ્ટિવમાં નથી કરવું, મેં ગ્રુપ બીમાં સારી મારે તૈયારી કરવી, MCQ વાળી પરીક્ષા પાસ કરીને તમે જુનિયર ક્લાર્કમાં લાગ્યા. જુનિયર ક્લાર્ક બન્યા તોય તમે પ્રમોટ થઈ અને તમે સિનિયર ક્લાર્ક બનવાના છે, પછી તમે હેડ ક્લાર્ક બનવાના છે, ને કચેરી અધિક્ષક એટલે કે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સુધી અને એનાથી પણ આગળનો કેડર ક્યાંય ઘણી જગ્યાએ છે તો તમે જઈ શકશો. એટલે કે તમારો આ એક ક્રમિક વિકાસ છે, અહીંયા થશે જ, અહીંયા વિકાસ તમારો થશે જ. જુનિયર ક્લાર્કમાં તો કે ભાઈ જુનિયર ક્લાર્કમાં કામ શું હોય, તો કે ભાઈ પ્રથમ નિમણૂક એન્ટ્રી લેવલનું તમારું કામ. મોટાભાગના ઉમેદવારો અહીંથી જ શરૂઆત કરે, તૈયારી થાય કરવી હોય તો. સાથે સાથે 5 થી 7 વર્ષ ફિક્સેશન પૂરું કરો પછી તો કે એના પછી તમારી 5, 7, 8, 10 વર્ષની સર્વિસ પછી તો કે તમે પ્રમોશન લઈને આગળ વધી શકો. અને સાથે તો કે અહીંયા CCની એક્ઝામ છે એ તમને એક ફ્લો આપે છે કે ભાઈ અહીંયા તમારે જોડાવવું છે, તો આ એક રસ્તો છે ક્લિયર કટ. ડન. આગળ સ્ટેપ 2 સિનિયર ક્લાર્ક. તો સિનિયર ક્લાર્ક હું ભાઈ તો કે અહીંયા થોડી રિસ્પોન્સિબિલિટી આવશે, એટલે કે જવાબદારી આવશે. અહીંયા તમે જોવો તો કે એન્ટ્રી પ્રમોશન જુનિયર ક્લાર્ક પછી તમે ડાયરેક્ટ અથવા તમે સીધા ડાયરેક્ટ જાઓ, બે રસ્તા છે. તમે જુનિયર ક્લાર્કમાં લાગ્યા તોય તમે અહીંયા આવશો, અને બીજું તો કે તમે ડાયરેક્ટ આ પોસ્ટ છે CCમાં તો એ પણ છે તમારી પાસે. અહીંયા વધારે જવાબદારી હશે થોડી જુનિયર ક્લાર્ક કરતાં, ફાઇલ હેન્ડલિંગ થોડુંક હશે, અને સાથે ઓફિસ મેનેજમેન્ટ છે એ થોડુંક તમારે કરવું પડશે, કેમ કે તમે સિનિયર છે એટલે થોડું કામ તો રહેવાનું જ છે. એના પછી તો કે હેડ ક્લાર્ક, તો આમાંય તમે પ્રમોટ થઈને આવશો અથવા CCIમાં આ પોસ્ટ છે. સુપરવાઇઝરી લેવલ છે, અહીંયા સ્ટાફ મેનેજમેન્ટ છે, નોટિંગ ડ્રાફ્ટિંગ છે. અહીંયા તો કે અહીંયા એન્ટ્રી પ્રમોશન અનુભવ પછી અથવા ડાયરેક્ટ CCIમાં પણ પોસ્ટ છે, અહીંયા પણ તમને એ લાભ મળે છે. તો અહીંયા એકંદરે કામ બધામાં સરખું રહેશે, પણ તમારે ક્યાં અને કઈ રીતે જવું છે તમારે ડિસાઇડ કરવાનું છે. એના પછી તો કે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ કચેરી અધિક્ષક, તો આ પણ ક્લેરિકલ કેડરનું સર્વોચ્ચ પદ છે. હેડ ક્લાર્કની તરીકેનો અનુભવ બાદ આમાં પણ તમે પ્રમોટ થઈને અહીંયા પણ જઈ શકો કચેરી સુપરિન્ટેન્ડન્ટમાં. એટલે આ પણ એક તમારી માટે તો કે પ્રમોશનનો વે જુનિયર ક્લાર્કથી અહીંયા સુધી પહોંચવાનો છે. ને એક તમે કે જો તમારે તૈયારી કરો તો તમે ડાયરેક્ટ લાગી શકો, હા ગ્રુપ એની તૈયારી કરો એટલે ડાયરેક્ટ તમે લાગી શકો આ બધી પોસ્ટ ઉપર. આગળ સ્પેશિયલ ફોકસ તો કે મહેસૂલી ક્લાર્ક, ખાસ કરીને કલેક્ટર ઓફિસમાં હોય. અને સાથે તો કે અહીંયા પાર્ટ એ ડાયરેક્ટ CC દ્વારા ડાયરેક્ટ સિલેક્શન થાય, અને બીજું તો કે ઇન્ટરનલ જુનિયર ક્લાર્કથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ પ્લસ પ્રમોશન એ થાય. અને સૌથી મહેસૂલી વિભાગમાં આપણે ખબર છે કે ભાઈ પ્રમોશનના ચાન્સીસ વધારે અને તમે સારામાં સારી પોસ્ટ ઉપર જઈ શકો. અને આ તો કે સીધા તમે અહીંથી જઈ શકો અને અહીંથી પણ પ્રમોશનથી પણ તમે જઈ શકો. તો તમારો મેઇન ટાર્ગેટ આ હોવો જોઈએ. તો આ પણ એક બેસ્ટ છે. પગાર સુવિધાઓ તો 7 પે મુજબ પગાર મળે છે. અત્યારે 26,000 ભલે ફિક્સ હોય જુનિયર ક્લાર્કમાં, પણ એની સામે સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્કમાં સારો પગાર છે. અને તમે પ્રમોટ થઈને કચેરી અધિક્ષક બનો સુપ્રિન્ટેન્ડન્ટ તો એમાંય સારામાં સારો પગાર બનશે. 7મા પગાર પંચમાં આ છે, 8મો પગાર પંચ લાગુ પડ્યું તો એમાંય વધવાનો જ શક્યતા છે. નિયમિત ઇન્ક્રીમેન્ટ રહેશે, પ્રમોશનની તક રહેશે, સરકારી સ્થિર નોકરી છે. અને સરકારી નોકરીની કેટલી કોમ્પિટિશન અને કેટલી જે આપણે આજુબાજુ જોઈએ છે કે કેટલું કોમ્પિટિશન કેવી સ્પર્ધા છે આપણે સારી રીતે જાણીએ છીએ. તો કે આ માત્ર નોકરી નથી પણ સુરક્ષિત ભવિષ્ય છે તમારું અને તમારા ભવિષ્યનું. એના માટે તો કે ભાઈ એક મોટી ભરતી છે, તૈયારી એકવાર કરવાની છે, 4-6 મહિના તો કે ભોગ દેવાનો છે. પરિણામ મળશે તો બેનિફિટ આપણે ને આપણી ફેમિલીને જ મળવાનો છે, બીજા કોઈને બેનિફિટ નહીં મળે. અને 2024નું તો ભરતી વર્ષ, અને આ વર્ષમાં જો આપણે ચૂકી ગયા તો પછી આવનારા વર્ષોમાં બધું અઘરું થઈ જશે, વધારે અઘરું થઈ જશે. ડન. તો એક સારી તૈયારી કરો, અને સારી તૈયારી તો કે ભાઈ જગ્યા છે એટલે કરવી જોઈએ. ક્યાંય ને ક્યાંય હાવાલો કે અલગ અલગ પ્રકારની પોલીસની ને કોન્સ્ટેબલની ભરતી આવી હતી, તમે ક્યાંય ને ક્યાંય ગ્રાઉન્ડમાં રહી ગયા હોય, ક્યાંય ને ક્યાંય તમને ગઈ વખતે પરીક્ષામાં અઘરું પડ્યું ને આ વખતે ફરી ગ્રાઉન્ડમાં તમે માની લો કે ફેલ થયા હોય, તો તમારી પાસે એક ફરી ઓપોર્ચ્યુનિટી છે. આના પછી તમે જોશો પંચાયતમાં તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક, આવી ઘણી બધી ભરતીઓ છે આ વર્ષમાં આવવાની છે અને આવનારા વર્ષોમાં આવશે. પણ હવે એટલી ભરતી મોટી આવે ના આવે એની શું શક્યતા? તો ભાઈ આ એક વર્ષ, આ 4-6 મહિના, વર્ષ દિવસ જે છે તૈયારી બરાબર કરી લઉં અને તમારો એક ટાર્ગેટ નક્કી કરો કે બસ ગમે થાય આ વર્ષે મારે ગમે એક પોસ્ટ ઉપર લાગી જવાનું છે.
અને સાથે કે જો તમે ફ્રેશર હોય તો તમારા માટે બેસ્ટ છે કે ભાઈ તમે એક ગવર્મેન્ટ જોબમાં એક નાની ઉંમરમાં લાગી જાઓ, એનો સૌથી મોટો બેનિફિટ કોઈ ના હોઈ શકે. તમે એઝ અ ફ્રેશર છે, હમણાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને આવ્યા છે ગયા વર્ષે, તો તમારા માટે આ વસ્તુ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ તમે ડાયરેક્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, હવે તમારે આગળ તો કે અત્યારે પ્રાઇવેટ સેક્ટરને થોડું સાઈડ ઉપર મૂકી અને તમારે ગવર્મેન્ટ સેક્ટર ઉપર જવાય. કેમ કે એવું નથી નોર્મલ ડેમાં હું આ સલાહ આપત, પણ અત્યારે તો કે ભાઈ ભરતી વધારે છે આ વર્ષમાં, એટલે તમારે તો કે ભાઈ એક વર્ષ અજમાવી જોવાય, ટ્રાય કરી લેવાય. અને તમે તમારું અજમાવી ટ્રાયમાં તમે જો તમારું 100%થી પણ વધારે કે એટલું આપશો ને તમારું સિલેક્શન પાકું થશે ને થશે જ. અહીંયા તો કે પ્રથમ લક્ષ્ય રાખો કે સીસીઈને ક્રેક કરવી. જુનિયર ક્લાર્ક એ પણ સારો જ છે, એવું નહીં કે ભાઈ જુનિયર ક્લાર્ક છે ગ્રુપ બીમાં 26,000 ફિક્સમાં, એવું નહીં. નોકરી માટે કેવું છે આપણે અત્યારે ખબર છે ક્લાસ 4માં તો કે પટ્ટાવાળાની નોકરી હોય તો પણ એમટીએસમાં આપણે જોઈએ છે એસએસસીમાં કે બહુ મોટું કોમ્પિટિશન હોય. ગ્રો તો કે પછી પ્રમોશન મળશે ને ફ્યુચર ગ્રોથ છે, એક સિક્યોર જોબ થઈ જશે. પછી તમને એવું લાગે તો સાથે રહીને બીજી તૈયારી કરો, પણ આવનારા સમય પછી એવું થાય કે હું ક્યાંયનો ઘરનો નહીં ને ઘાટનો ન રહું, એવું ના થવું જોઈએ. એટલે શરૂઆત કરવી સૌથી મહત્વપૂર્ણ છે ને સિક્યોરિટી છે એ સૌથી મહત્વ છે. અહીંયા તો કે એક લાઇનમાં શું કહેવાય કે ભાઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું કે કમ્પ્લીટ થયું છે કે નવા છો તો જીસી એક્ઝામ આપવાની તૈયારી કરો. આ તો કે ભાઈ અહીંયા સારી જગ્યાઓ છે, અને આની ન કરવી હોય તો સામે તો કે ભાઈ પંચાયતની ભરતી આવે એની ટાર્ગેટ, પણ એક પ્રોપર ટાર્ગેટ સાથે ચાલો. જુનિયર ક્લાર્ક તો એ પણ બેસ્ટ છે. જો એના કરતાં તમારું સારું હોય ડિસ્ક્રિપ્ટિવમાં બધામાં તમે કરી શકો. સિનિયર ક્લાર્ક એ સારું, હેડ ક્લાર્ક એ સારું, અને સુપરિન્ટેન્ડન્ટ, અને આ બધાની પરે તમારે તો કે ભાઈ આમાંય નથી જવું મારે તો કે મારે બીજો ટાર્ગેટ છે, તો બીજી પણ સારામાં સારી પોસ્ટો છે અહીંયા કે તમે ક્રેક કરી શકો છો. એટલે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે ને, જગ્યાઓ સારી છે. એટલે એક કહેવાય ભરતીઓની ભરમાર ને એમાં પણ આ ભરતીમાં જગ્યાઓ સારી, તો તૈયારી કરશો તો તમને સફળતા મળશે ને મળશે જ. આગળ જો પ્રોપર તૈયારી કરવી હોય અને તમે બેન્ચમાં જોઈન થવા માંગતા હોય તો આપણી સીસીએ પ્રિલિમ્સ માટેની વિથ બુક જે બેન્ચ છે એમાં તો કે તમને 4 બુક્સ મળશે. સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ગણિત અને રીઝનિંગ, જે તમારી પ્રિલિમને કવર કરશે આખી 2599. એમાં પણ 100 રૂપિયા જેવો કૂપન કોડ છે. કૂપન કોડ માટે તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે. અને સાથે જો તમારે મટીરિયલ વગર જોઈન થવું છે સીસી પ્રિલિમ બેન્ચમાં, તો આ જે બેન્ચ છે 1099 છે, પણ એમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જેવું થશે. 999માં તમને આ બેન્ચમાં તમે જોઈન થઈ શકશો. સાથે તો કે ભાઈ હવે બેન્ચમાં જોઈન થવું ના થવું તમારી મરજી છે. જોઈન ના થવું તો પણ તો કે ભાઈ યુટ્યુબમાં આપણું 7:30 વાગે ડેલી બેઝ ઉપર ગઈ વખતે સીસી ઓનલાઈન એક્ઝામ હતી અને એ 71 શિફ્ટમાં એક્ઝામ લેવાયેલી, અને આ 71 શિફ્ટના જે પેપર છે એ આપણે કરીએ છીએ દરરોજ 7:30 વાગે આપણે એક પેપર લઈને આવીએ છીએ. તો એ જો જાણો, સાથે અધર આપણા લેક્ચર જો બધી વસ્તુ જો જાણી લો ને પછી અનુકૂળ આવે તો તમે બેન્ચમાં જોઈન થઈ શકો છો. સાથે સિંગલ તમારે માની લો કે મટીરિયલ લેવું હોય તો મટીરિયલ માટે પણ લક્ષ્યમ સ્ટોર ઉપર જઈ અને કરી શકો છો. બાકી તમારા મનમાં કંઈ પ્રશ્નો, મૂંઝવણ કંઈ પણ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા સજેશન, રિવ્યૂ એ બધું હંમેશા માટે આવકાર્ય છે. તમે કંઈ પણ કહેશો ભાઈ, તમારો જે આ કંઈ પણ વસ્તુ છે, કંઈ પણ મનમાં કંઈ પણ પ્રશ્ન છે કે સજેશન છે, રિવ્યૂ છે, કંઈ પણ છે એ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. અને બાકી કંઈ મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર તો છે જ. તો ફરી આવા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. ચાલો ત્યારે, જય હિન્દ, જય ભારત.